નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વલસાડ જિલ્લા ભરતી 2025 નિયુક્ત ગુજરાત પેટર્ન યોજના હેઠળ અલગ અલગ ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી રહી છે। લાયકાત ધરાવતા ઉમેદવારો 31 માર્ચ 2025ની વચ્ચે ઈમેલ અથવા રૂબરૂમાં જઈને તેમનો બાયોડેટા સબમિટ કરી છે। તો મિત્રો, વલસાડ જિલ્લાના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની ભરતી માટે સંપૂર્ણ માહિતી મેળવવાના છે, તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો। તેમજ ભરતીની માહિતી પસંદ પડે તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો વિડીયોની શરૂઆત કરીએ। વલસાડ ડિસ્ટ્રિક્ટ રિક્વાયરમેન્ટ 2025 વલસાડ જિલ્લાના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની કચેરી ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ અનેક ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી રહી છે। આ ભરતી આઉટસોર્સિંગ ધોરણે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, પ્રોજેક્ટ એન્જિનિયર, સર્વેયર, પ્રોજેક્ટ મેનેજર અને શૈક્ષણિક કોઓર્ડિનેટર માટે છે। લાયકાત ઉમેદવારોએ 26 માર્ચ 2025 થી 31 માર્ચ 2025ની વચ્ચે ઈમેલ દ્વારા અથવા રૂબરૂમાં તેમનો બાયોડેટા સબમિટ કરવાનો રહેશે। ત્યાર પછી જોઈએ પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓની સંખ્યા। તો સૌપ્રથમ પોસ્ટનું નામ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર। ખાલી જગ્યાની વાત કરીએ તો એક ખાલી જગ્યા છે, તેમજ દર મહિને 45,000 રૂપિયા પગાર મળવા પાત્ર રહેશે। લાયકાતની વાત કરીએ તો MBA ની ડિગ્રી હોવી જોઈએ। ત્યાર પછી જોઈએ પ્રોજેક્ટ એન્જિનિયરની કુલ 8 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે, જેમાં દર મહિને 25,000 રૂપિયા પગાર મળવાપાત્ર રહેશે। લાયકાતની વાત કરીએ તો BE, BTech, સિવિલની ડિગ્રી હોવી જોઈએ। ત્યાર પછી જોઈએ સર્વેયરની કુલ 10 ખાલી જગ્યાઓ છે, જેમાં મળવાપાત્ર પગાર 15,000 દર મહિને તેમજ સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ। તે જ રીતે પ્રોજેક્ટ મેનેજરની એક જગ્યા ખાલી છે, જેમાં 25,000 દર મહિને પગાર મળવાપાત્ર છે, જેમાં લાયકાતની વાત કરીએ તો MBA, MSW, PGD, EM, PGDRM ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। ત્યાર પછી જોઈએ શૈક્ષણિક સંયોજકની એક ખાલી જગ્યા છે, જેમાં મળવાપાત્ર પગાર 25,000 દર મહિને, જેમાં લાયકાત BEd, MEd ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। હવે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ આધારિત પસંદગી ઉમેદવારોને ફક્ત મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્ટ કરવામાં આવશે। તેમજ દસ્તાવેજ ચકાસણી ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ સમયે ચકાસણી માટે મૂળ પ્રમાણપત્રો લાવવાના રહેશે। ત્યાર પછી જોઈએ કેવી રીતે અરજી કરવી। તો મિત્રો, અરજી ઈમેલ દ્વારા કરવાની છે। patdvalsad@gmail.com ઉપર પોતાનું રિઝ્યુમ અપલોડ કરીને સેન્ડ કરવાનું રહેશે, અથવા રૂબરૂમાં તમારી હાર્ડ કોપી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની ઓફિસ વલસાડ ખાતે સબમિટ કરવાની રહેશે। જેની અરજી કરવાની જે તારીખ છે 26 માર્ચ 2025 થી 31 માર્ચ 2025 દરમિયાન અરજી સબમિટ કરવાની રહેશે। તો મિત્રો, આ હતી વલસાડ ડિસ્ટ્રિક્ટ રિક્વાયરમેન્ટ 2025ની અગત્યની માહિતી। રસ ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં જોડાઈ શકે છે। તો મિત્રો, વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, શેર કરી દેજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ આવી જ માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ।